આજે આપણે કટિંગ પ્રિન્સ, બેલ્ટ અને ટક્સ બ્લાઉઝ શીખીશું. સૌ પહેલાં આપણે માપ લેવાનું છે અને જે આપણે અસ્તરનું કાપડ છે એ અસ્તરવાળું સીવાનું છે, એટલે અસ્તરને ડબલ કરી અને રાખી દેવાનું છે અને માપ લેવાનું છે. સૌ પહેલાં કમરનું માપ લેશું, લંબાઈનું. બે સાઈડથી અડધો ઇંચ કાઢી પોઈન્ટ કરી દેવાનો છે. શોલ્ડરથી અડધો ઇંચ, નીચે કમરથી અડધો ઇંચ, એવી રીતે આપણે સિલાઈ લેવાની છે અને જે લંબાઈ આવે એ લંબાઈ વચ્ચે રાખી દેવાની છે. વચ્ચેની સાઈડમાંથી ગળું જોઈ લેવાનું છે. જે ગળાનું માપ આવે એ વચ્ચેના ગળામાં પોઈન્ટ કરી દેવાનું છે. હવે 2 ઇંચથી ઉપર આપણે પોઈન્ટ કરી દઈશું. 2 થી 2.5 ઇંચ આપણે ગળું રાખી શકાય. હવે પોઈન્ટને મેળવી દેવાના છે. ઉપર લંબાઈથી જ લેવાનું છે ગળાનું માપ. હવે શોલ્ડરનું માપ લેશું. વચ્ચે આર્મહોલનું માપ લેવાનું છે, કમરનું માપ લેવાનું છે. કમરમાં બે સાઈડથી આપણે 1 ઇંચ કાઢવાના છે. હવે એને ડબલ કરી દેવાનું છે અને જો એમનું તમારે કરવું હોય તો કમરના પાછળના ભાગને ડબલ કરી અને 1 ઇંચ એક્સ્ટ્રા આપણે જે ટક્સ લેવી એનું કપડું છોડી અને નીચેની સાઈડમાં પોઈન્ટ કરી દેવાનું છે, કમરની નીચેની સાઈડમાં. આર્મહોલનું માપ લેવાનું છે. જે આપણે પેટ આવે ત્યાંથી સીધી બોર્ડર લઈ લેવાની છે અને જેટલો આપણે આર્મહોલ લાવ્યો હોય ત્યાંથી સીધી લાઈન લઈ લેવાની પોઈન્ટ કરીને. 1 ઇંચ આપણે જો એટલા રાખી અને 1 ઇંચ આપી અને રાઉન્ડ દઈ મેળવી દેવાના છે. ઉપરથી 1 ઇંચ જેટલું રાખીને રાઉન્ડ આપી દેવાનું છે. કટિંગ કરી લઈશું. નીચેની સાઈડ કટિંગ કરવાનું છે. કરી અને પાછળનો પોઈન્ટ લઈ લેવાના છે. જે આપણે ટક્સ કરવી પોઈન્ટ કરી દેવાના છે. આગળનો ભાગ લેવા માટે પાછળનો ભાગ પહેલાં લઈશું. જે આપણે કટિંગ કર્યું છે એને જ લેવાનું છે. માપ છે એ પહેલાં દોરી લેવી, જે છે એ દોરી લેવાનું છે. પહેલાં ગળાનું માપ ઓછું આવે એટલે ગળાથી આપણે જે બટનનો ભાગ આવે હૂક અને બટનની પટ્ટી એની સિલાઈ લેવાની છે ગળાના ભાગથી. અને આગળનું ગળું આપણે નાનું જ રાખવાનું છે. જે આપણને માપ આપ્યું હોય એનું માપ લઈ લેવાનું છે. ગળાનું માપ લઈ અને એના પોઈન્ટ કરી દેવાના છે. એવી રીતે પણ લઈ શકો અને ટેપથી પણ લઈ શકો. બે રીતે તમે માપ લઈ શકો છો. જેટલું આપણે ગળું આવ્યું છે ત્યાંથી સીધી પોઈન્ટ કરી દઈશું. રાઉન્ડ આપી દેવાનું છે ગળાનું. આગળનું ગળું બની ગયું છે. હવે આપણે સિલાઈનું એક્સ્ટ્રા કાઢવાનું છે. જે પ્રિન્સ કટિંગ થશે એના માટે પહેલાં આપણે જે દોરી છે ઇંચ માપમાં દોરી લેવાનું છે. બેલ્ટ આપણે
નીચેથી સાઈડમાં કપડું ઓછું હોય તો આ રીતે પહેલાં નીચે દોરી લેવાનું અને પછી સાઈડમાં બીજું કપડાં તેને આપણે બેલ્ટ લઈ લેવાનું છે. હવે જે પહેલી લાઈન લીધી છે આપણે એ આપણે સિલાઈની કટિંગ લીધી છે અને નીચેની ટક્સની એક્સ્ટ્રા લીધી છે. જે માપ છે એના કરતાં સિલાઈનું વધારે રાખવાનું છે 1 ઇંચ જેટલું, અને 1 ઇંચ આપણે ટક્સ લેવી એનું વધારે રાખવાનું છે, એટલે 2 ઇંચ આપણું કપડું વધારે રહેશે પાછળના ભાગ કરતાં. આવી રીતે પણ કટિંગ કરી શકો, પણ આપણે આગળથી સ્લીવ નહીં નીકળે એટલે આપણે આડું કટિંગ કરેલું છે. ઓછું કપડું હોય ત્યારે આવી રીતે લઈ લેવાનું, નીચેના ભાગમાં દોરી લેવાનું અને પછી ઉપર બેલ્ટ બીજી જે આપણે કાપડ વધે ત્યાંથી બેલ્ટ લઈ લેવાનું. હવે જે આપણે પ્રિન્સનો શેપ આપવાનો છે તો એ કટોરીવાળા બ્લાઉઝમાંથી આવી રીતે જે કટોરીનો શેપ હોય એટલો લઈ લેવાનો છે, અને એક્સ્ટ્રા 1 ઇંચ આપણે જે ટક્સ લેવી એનું લેવાનું છે. આપણો બેલ્ટ નીકળી ગયો છે. આ માપમાં આપણે બેલ્ટ આવશે અને પોઈન્ટ આવશે જે આપણે ગળાની સાઈડ લગાવવાનો છે, અને સાઈડથી આપણે બેલ્ટ લઈ લઈશું. આપણે ઉપરનું માપ ફરીથી લઈશું. જે આપણે આર્મોલનું માપ છે પાછળનું એ દોરેલું છે, તો હવે એમાંથી આપણે વચ્ચેથી ઉતારી લઈશું. તમે જોઈ શકો છો બેલ્ટ આપણે તૈયાર થઈ ગયું છે. એક આંગળ જેટલી આપણે ગળાની સિલાઈ કાઢેલી છે. હવે 3 થી 3.5 ઇંચ જેટલું આપણે પ્રિન્સ કટિંગનું શેપ આપવાનો છે. આર્મોલના માપથી આપણે 1/2 ઇંચ જેટલું અંદર લેવાનું છે પાછળના ભાગ કરતાં. જે અંદરનો લાઇનિંગ છે તે આપણે આગળનો ભાગ છે. અને આપણે વચ્ચેની સાઈડમાંથી જે શેપ આપવી એમાંથી 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેશું, જે આપણે કટિંગ કરી અને ફરીથી સિલાઈ લેશું એટલા માટે. અને નીચેથી થોડુંક ત્રિકોણ કરી અને વધારે લેવાનું છે, એકદમ સરસ પ્રિન્સનું ફિટિંગ આવે એટલા માટે. ચોકની અંદરની સાઈડથી જ કટિંગ કરીશું. આપણે પ્રિન્સનું કટિંગ કરીશું. જે આપણે સાઈડમાં એક્સ્ટ્રા સિલાઈ લીધી છે તે આપણે આવી રીતે પ્રિન્સ દોરી અને કટિંગ કરશું, તો ફરીથી સિલાઈ લેવી એટલે એ સિલાઈનું આપણે એક્સ્ટ્રા બાજુમાં લીધું છે. કરી અને ફરીથી સિલાઈ આવે એટલે એક્સ્ટ્રા કાપડ આપણે એટલું વધારે લેવાનું છે પાછળનો ભાગ હતો એના માપ કરતાં. અને નીચેની સાઈડમાં આપણે 4 આંગળ જેટલું વધારે લેવાનું છે, એટલે કે 2 ઇંચ જેટલું, અને 1 થી 1.5 ઇંચ જેટલું આપણે ઉપરથી કટિંગનો શેપ આપી દઈશું, જેથી કરીને આપણે એકદમ કટોરીનો શેપ આવી જાય. જોઈ શકો છો આપણે એકદમ સરસ કટોરીનો શેપ આવી જશે. 4 આંગળ છે એમાંથી 2 આંગળ આપણે એક્સ્ટ્રા સિલાઈનો છે, અને
2 આંગળ જેટલું કટિંગ કરી દીધું છે, જેથી કરીને કટોરીનું એકદમ સરસ ફ્રેન્ચ કટમાં શેપ આવી જાય. તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બેલ્ટનું ફિટિંગ આવી ગયું છે આપણે કટિંગમાં. હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું. સ્લીવ માટે આપણે ડબલ કાપડ લેવાનું છે. પહેલાં આપણે સ્લીવની લંબાઈ લેવાની છે. જેટલું આપણે આર્મોલનું માપ આવેલું છે ને એક પોઈન્ટ કરી દઈશું. અડધી ઇંચથી નીચે બીજી લાઈન લઈ લઈશું. આપણે પહેલાં ડબલ લાઈન લઈ લેવાની છે. ચોરસ બોક્સ બનાવી અને અડધા ઇંચે ઉપરથી 1 ઇંચ ઉપર રાખવાનો છે અને અડધો ઇંચ નીચે રાખીને રાઉન્ડ આપી દેવાનો છે. અડધો ઇંચ વધારે ઉતારી લેવાનો છે પાછળના ભાગ કરતાં. હવે આપણે 2 અસ્તર બનાવવાના છે એટલે પહેલું અસ્તર આવી રીતે રાખી અને મોટું કટિંગ કરી લેશું. સાટીન છે એટલે કપડું મોટું જ રાખવાનું છે, એને હારે કટિંગ નથી કરવાનું. જો તમે કોટનના અસ્તર હાર કટિંગ કરશો એને જોડે જ તો ફસકી જશે. થોડું મોટું રાખીને કટિંગ કરવાનું છે. આવી રીતે એક્સ્ટ્રા કાપડ વધારે રાખી અને કટિંગ કરી લેવાનું છે. સ્લીવમાં પણ આપણે વધારે જ રાખવાનું છે કટિંગ. આ બ્લાઉઝ આપણે 3 અસ્તરવાળા બનાવવાના છે. પહેલાં આપણે ફેબ્રિક ઉપર છે અને 1 અસ્તર છે. એક જે આપણે સાડીનું મેચિંગ આવે એ છે, એક આ શાઇનિંગવાળું છે અને ત્રીજું કોટનનું અસ્તર છે. એવી રીતે 3 અસ્તરવાળા બ્લાઉઝ સીવવાનું છે. સાડીનું મેચિંગ છે એ પણ એવી રીતે કટિંગ કરી લેવાનું છે, જેમ પહેલી કર્યું એવી રીતે. સમોસા પટ્ટી મૂકવાની છે ગળામાં, તો એ આપણે પલટાવીને મૂકવાની છે, અંદરની સાઈડમાં નથી રાખવાની. તો પહેલાં આપણે સાવડી રાખી અને ગળાના ભાગમાં મૂકી દેવાની છે. ગળાનું જે આપણે અસ્તર છે એના ઉપર રાખી દેવાનું છે. પટ્ટી સીધી રાખવાની છે અને સિલાઈ લઈ લેવાની છે. આવી રીતે રાઉન્ડ રાખી અને સિલાઈ લઈ લેવાની છે.
જોઈ શકો છો અસ્તર ઉપર આપણે લગાવેલી છે. નીચે આપણે સાટીનું અસ્તર છે તે નીચે રાખવાનું છે. પછી આપણે સાડીનું જે મેચિંગ છે એ એના ઉપર રાખીશું. સમોસા પટ્ટી મૂકેલી છે તે અવળી રાખી અને એના ઉપર સિલાઈ મારી દેવાની છે. સિલાઈ આવેલી છે એના જ ઉપર સિલાઈ આવી જોઈએ. તો આપણે એકદમ સરસ સમોસા પલટાશે. પટ્ટી ઉપર જ પટ્ટી આવી જોઈએ. સિલાઈ ટુ સિલાઈ લઈ અને ગળાનું માપ લઈ લેવાનું છે. એક્સ્ટ્રા કાપડ કટિંગ કરી લેવાનું છે. આવી રીતે સમોસા આપણે બહાર આવી જશે, કવર થઈ જશે. કટ મૂકી દેવાના છે. બધી સેટ સરખી રીતે ફિટિંગ આવે એવી રીતે રાખી અને ઉપર આપણે અડધા ઇંચ સિલાઈ લઈ લેવાની છે. જેમ કે આપણે ગળા પટ્ટી બનાવતા હોય અને પલટાવીને સિલાઈ ઉપર મારવી એવી જ રીતે આપણે એક જ સરખી સિલાઈ લેવાની છે. રાઉન્ડ ઉપર જ સિલાઈ મારવાની છે, સીધી રાખીને સિલાઈ નથી મારવાની. આવી રીતે રાઉન્ડ કરી અને પછી સિલાઈ ઉપર લઈ લેવાની છે. હવે જેટલું સાઈડમાં કપડું છે એ બધું જ જોઈન્ટ કરી દઈશું. એક્સ્ટ્રા કાપડ જે છે તે કટિંગ કરી લેવાનું છે. જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ આવી ગયું છે આપણું ગળાનું. એવી જ રીતે આપણે બીજી સાઈડ પણ કરી લઈશું. ગળાનું માપ જ તે જે આગળની સાઈડ આવ્યું છે એવી જ રીતે સામેની સાઈડ બીજી વાર લઈ લેવાનું છે એ જ માપમાં. અને એવી જ રીતે પેલા અસ્તરમાં આપણે પટ્ટી મૂકી દેવાની છે. પછી પલટાવી ફરીથી સિલાઈ લઈ લેવાની છે પટ્ટી ઉપર જ. બીજી સાઈડ પણ આપણે થઈ ગયું છે. ગળાનું માપ સરસ એકદમ ફિટિંગ સાથે જોઈ શકો છો. સરસ એકદમ હંમેશા બધા દેખાય છે, પટ્ટી નથી દેખાતી. આવી રીતે ફિટિંગ કરવાથી જે સમોસા પટ્ટી હોય છે એ ખૂંચતી પણ નથી અને ફિનિશિંગ પણ સરસ આવે છે. પાછળના ભાગમાં પણ એવી જ રીતે કરી લેવાનું છે. પટ્ટીને સગડી રાખી અને સિલાઈ લઈ લેવાની છે ગળામાં બધી બાજુ. તમે જોઈ શકો છો જે સેટ આપણે આગળ કરેલું છે એ જ રીતે કરેલું છે. એમાં પણ આપણે સાડીનું રાખવાનું છે, પછી સાડીનું રાખવાનું છે. અવળી સાઈડ આપણે જે પટ્ટી મૂકેલી છે એ રાખવાનું છે. આમાં આપણે પાછળના ભાગમાં કમર પટ્ટી નથી કરવાની, તો બે સાઈડ સિલાઈ મારશું એટલે આપણે કવર થઈ જાય અને કમર પટ્ટી ન કરી દઈએ. જે પટ્ટીની સિલાઈ છે એ સિલાઈ ઉપર જ સિલાઈ કરી અને ગોળ રાઉન્ડમાં લઈ લેવાની છે.
એક એક કટ રાખી દેવાના છે. કટ રાખવાથી આપણે ગળું સરસ એકદમ પલટાશે. આપણે જે ટક્સ છે તેને અંદરની સાઈડમાં પોઈન્ટ કરી દઈશું સેજ દોરીને, એટલે પલટાવી દેવી તો આપણે નિશાન એમનામ જ રહે. એ જ જગ્યાએ પછી આપણે ટક્સ લઈ લેવાના છે જે આપણે નિશાન કરેલું હોય ત્યાં. હવે ઉપરનું કપડું સરસ એકદમ ખેંચી અને કમરના ભાગમાં સિલાઈ લઈ લેવાની છે. આવી જ રીતે સિલાઈ લઈ લેવાની છે. ત્રણેય કપડાં એક જ સરખા રહેવા જોઈએ. એમાં પણ કટ મૂકી અને પલટાઈ દેવાનું છે. જે નીચેનું કાપડ છે એ આપણે કટિંગ નથી કરવાનું, કેમ કે સાવ પટલો ભાગ કમરમાં થઈ જાય તો ઉપરથી ફિનિશિંગ બરાબર નથી આવતું અને એટલું કપડું અંદરની સાઈડમાં રહેશે. એના ઉપર આપણે સિલાઈ મારી દઈશું તો કમરનું એકદમ સરસ ફિટિંગ લાગશે. ઘણી વખત પલટાવતા હોય છે બધાય તો ભાઈ એના આગળથી કપડું નથી હોતું, ફિનિશિંગ બરાબર લાગતું નથી. અત્યારે આપણે સાડીનું કાપડ છે તો સાવ પટલું હોય અને પલટાવીને અંદર કપડું હોય એટલે એકદમ સરસ ફિટિંગ લાગે. જોઈ શકો છો આપણે ગળાનો એકદમ સરસ શેપ આવી ગયો છે. હવે એના પણ ઉપર સિલાઈ લઈ લેવાની છે. જેથી કપડું એ કંઈ ખોલ ન આવે એવી રીતે ફિટિંગ લઈ અને સિલાઈ લઈ લેવાની છે. એ બધી બાજુ પેક કરી દેવાનું છે. એકદમ સરસ રાઉન્ડમાં જ લેવાનું છે, સીધું ખેંચીને નથી લેવાનું. જે શેપ આપણે ગળાનો આપેલો છે એ જ શેપમાં આપણે રાઉન્ડ લેવાનો છે. ખેંચવાના નથી એક અસ્તર, વ્યવસ્થિત ફિટિંગ રાખી સિલાઈ લેવાની છે. ખોલ ન આવે તે ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈ શકો છો આપણે પાછળનું ગળું પણ બહુ સરસ બની ગયું છે. બધી બાજુ પેક કરી દેવાનું છે. નીચેના કપડામાં ખોલ ન આવે એવી રીતે વ્યવસ્થિત ફિટિંગ પકડી અને સિલાઈ લઈ લેવાની છે. કમરમાં પણ અડધા ઇંચે સિલાઈ લઈશું આપણે. અડધા ઇંચે સિલાઈ લેવાથી ફિનિશિંગ સારું આવે છે, સાવ બોર્ડર ઉપર નથી લેવાની.
ગયું છે આપણે કવર સિલાઈ, કમરપટ્ટી, ગળાપટ્ટી પલટાવીને સરસ ફિનિશિંગ આવી ગયું છે. હવે એક્સ્ટ્રા કાપડ જે છે તે કટિંગ કરી લેશું. ઉપરના આસ્તાનું કટિંગ ન થાય ધ્યાન રાખવાનું. જે નીચેનું કાપડ એક્સ્ટ્રા છે એ જ કટિંગ થવું જોઈએ. તૈયાર થઈ ગયું છે આપણે સરસ કમ્પ્લીટ. હવે આપણે આમાં કમરપટ્ટી પણ નહીં કરવી પડે અને ગળાપટ્ટી પણ નહીં કરવી પડે અને બે અસ્તર આપણે જોઈન્ટ પણ થઈ ગયા છે જે સાડીનું કાપડ છે એના હારે. હવે પાછળના ટક્સ જે આપણે લાઈન દોરેલી છે એના ઉપર લઈ લઈશું. એવી જ રીતે બીજી બાજુ પણ આપણે ટક્સ લઈ લેવાના છે. બે માપ એક જ સરખા આવવા જોઈએ ટક્સના. આ વિડીયો તમને લાંબો જરૂર લાગશે પણ આમાં તમને સમજાશે. જો હું સ્પીડમાં કરીશ તો તમને સમજાશે નહીં, એટલા માટે હું વિડીયોને થોડોક લાંબો બનાવું છું જેથી કરીને તમને બધા જ પોઈન્ટ સમજી શકાય. હવે ઉપર ડબલ સિલાઈ લઈ લેવાની છે. જે આપણે ગળાના ભાગ બનાવેલા છે એને પણ કટિંગ કરી દઈશું. એક્સ્ટ્રા કાપડ બધું જ. આપણે સ્લીવમાં પટ્ટી મૂકી દેવાની છે. સ્લીવમાં જે આપણે પલટાવવાનું નથી એટલે બે જે સાટીનું કાપડ અને જે અસ્તરનું કાપડ છે એ સિલાઈ મૂકી અને પટ્ટી વાળી દીધી છે. એવી જ રીતે બીજી સ્લીવમાં પણ આપણે કરી દઈશું. સાડીનું કાપડ ઓછું હોવાથી સાઈડમાં આપણે કાપડ નથી આવ્યું સ્લીવમાં. એમાં પછી કપડું ચડાવી અને હું જોઈન્ટ કરી દઈશ. આપણે જે પ્રિન્સ કટિંગ કરેલા છે એના ઉપરથી જોઈન્ટ કરી દઈશું. વચ્ચેથી ચપટી ન આવે તે ખાસ ધ્યાન રાખવાનું છે. એના ઉપર પણ ડબલ સિલાઈ લઈ લેવાની છે. વચ્ચેથી ટક્સ લેશું. બીજી બાજુ પણ એવી જ રીતે કરી દઈશું. સામેની સાઈડમાં તે લાંબો ટક્સ લેશું. નીચે બેલ્ટ જોઈન્ટ કરી દઈશું. બેલ્ટમાં પણ ડબલ સિલાઈ લેવાની છે. તૈયાર થઈ ગયું છે એક સાઈડનો પ્રિન્સ. આપણે તમે જોઈ શકો છો સરસ એકદમ કટોરી જેવો શેપ આવી ગયો છે. બીજી બાજુ પણ એવી જ રીતે કરી દેવાનું છે. ડબલ સિલાઈ લઈ લેવાની છે. એવી જ રીતે આપણે પોઈન્ટ માપી અને પછી ટક્સ લઈ લેવાના છે. બે સાઈડના આપણે માપીને લેવાના છે. એક સરખા જ આવવા જોઈએ. જે આપણે પહેલી બાજુ બનાવે છે એ જ માપમાં આપણે બીજી બાજુ પોઈન્ટ કરી લઈશું. પ્યોરની સાડીનું જે આપણે બ્લાઉઝ સીવવાનું હોય એમાં ખાસ એક ધ્યાન રાખવાનું કે એને આપણે
જે આપણે સાટીનનું અસ્તર હોય કે કોટનનું અસ્તર હોય એના જોડે જોડે આપણે કટિંગ નથી કરી લેવાનું, કેમ કે એ કાપડ આપણે વળી જશે અને ટૂંકું થઈ જશે તમે જોડે કટિંગ કરશો તો. બાજુ પર આપણે પટ્ટી બનાવી લઈશું. જે ઉપરની પટ્ટી આવે એની અંદર વાળી બનાવી લેવાની છે. ઉપરની પટ્ટી આખી અંદર આવે અને બટનની જે પટ્ટી આવે આપણે આઈની પટ્ટી એ બહારની સાઈડમાં આવે. આપણે બનાવી તે આઈની પટ્ટી બનાવવાની છે. એના માટે પટ્ટી નીચે રાખવાની છે અને બ્લાઉઝ ઉપર રાખવાનું છે અને અડધા ઇંચ સિલાઈ લઈ લેવાની છે, ઉપર ધારી લઈ લેવાની છે. હવે સામેની સાઈડમાં પટ્ટી મારી અને ઉપર આપણે સિલાઈ લઈ લઈશું. હવે એની બાજુમાં પણ સિલાઈ લેવાની છે. 1 ઇંચ જેટલી પટ્ટી ઉપર દેખાવી જોઈએ. આપણે ગળા પટ્ટી થઈ ગઈ છે એટલે કવર કરીને જ લેવાની છે. તો થઈ ગયું છે તૈયાર આપણે ગળાથી પ્રિન્સ કટિંગનું જોઈન્ટ આપણે શોલ્ડર કરશું. શોલ્ડરમાં અડધો ઇંચે સિલાઈ લેવાની છે. અંદરની સાઈડમાં 2 સીધા ભાગ રાખવાના છે અને બહારની સાઈડમાં જે આવે એ અવડા રાખવાના છે અને ઉપરથી સિલાઈ લેવાની છે. અડધા ઇંચે સિલાઈ લેવાની છે આપણે. હવે સ્લીવ જોઈન્ટ કરી દઈશું. સ્લીવ જોઈન્ટ કરવા માટે બ્લાઉઝને સીધું રાખવાનું છે અને આપણે સ્લીવને ઊંધી રાખવાની છે, અવળી સાઈડ રાખવાની છે. જે નાનો ભાગ આવે એ આગળ રાખશું અને મોટો અને રાઉન્ડવાળો ગોળ ભાગ આવે એ પાછળ રાખશું સ્લીવમાં. બ્લાઉઝને ખેંચવાનું છે અને સ્લીવની સાઈડ ઢીલી રાખવાની છે. એવી રીતે આપણે સ્લીવનું ફિટિંગ કરીશું. નીચેથી બ્લાઉઝનો ભાગ જ ખેંચી અને શેપ આપવાનો છે. બે સાઈડમાંથી પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી આર્મહોલથી કવર સિલાઈ સવડા ભાગમાં લઈ લેવાની છે અને એક્સ્ટ્રા કાપડ આપણે કટિંગ કરી લેવાનું છે. અને જે આગળનો ભાગ છે એને આપણે પલટાવ્યો નથી એટલે એમાં આપણે એટલી કમરપટ્ટી પછી કરીશું. હવે બીજી સાઈડ આપણે એવી જ રીતે સ્લીવ જોઈન્ટ કરી દઈશું. પોઈન્ટ વચ્ચે મેળવી લઈ લેવાની છે. પહેલી સાઈડ કર્યું છે એવી જ રીતે આપણે નીચેનો ભાગ ખેંચવાનો છે અને ઉપરનો ભાગ એકદમ સરસ ખુલ્લો રાખવાનો છે અને સિલાઈ લઈ લેવાની છે. બ્લાઉઝનો ભાગ ખેંચવાનો છે અને સ્લીવનો ભાગ સાવ ઢીલો રાખવાનો છે. એકદમ લૂઝ રાખવાનો છે કેમ કે એનાથી ફિટિંગ આપણું સ્લીવનું બહુ સરસ આવશે. ફરીથી પછી ડબલ સિલાઈ લઈ લઈશું. બ્લાઉઝમાં ફરજિયાત ડબલ સિલાઈ તો બધામાં લેવાની જ, એનાથી આપણું ફિનિશિંગ પણ આવશે અને એની
ફિટિંગ પણ સારું આવશે. તમે જોઈ શકો તો એકદમ સરસ સ્લીવ ફિટિંગ થઈ ગઈ છે. એમાં પણ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી અને સવડા ભાગમાં કવર સિલાઈ કરી લેવાની છે. અને બી આગળ બેલ્ટના ભાગમાં આપણે કમરપટ્ટી મૂકી દઈશું. એક સાઈડ પટ્ટીને વાળી દેવાની છે કમરપટ્ટી મૂકવા માટે. કમરપટ્ટીને આપણે બ્લાઉઝને સીધું રાખવાનું છે અને પટ્ટી ઊંધી રાખી અને સિલાઈ ઉપર લઈ લેવાની છે. પછી ઉપર પટ્ટી ઉપર જ ધારી મારી દેવાની છે. એક્સ્ટ્રા કાપડ આપણે કટિંગ કરી લેવાનું છે પટ્ટીનું. પટ્ટી આખી છે આપણે જે બેલ્ટનો ભાગ છે ત્યાં અંદર વળી જવી જોઈએ. સામેની જે વળતું હોય એ પટ્ટી ઉપર સિલાઈ મારવાની છે. જે ભાગ આપણે ઉપરનો વળી જાય એના ઉપર જ બરાબર સિલાઈ મારવાની છે. તૈયાર થઈ ગઈ છે આપણી કમરપટ્ટી. બે સાઈડ આપણે એવી જ રીતે કમરપટ્ટી બનાવી લેવાની છે. બીજી બાજુ પણ આપણે બ્લાઉઝ સીધું રાખવાનું છે અને પટ્ટી અવળી રાખી અને એના ઉપર એક આંગળ જેટલી સિલાઈ લઈ ધારી લઈ લેવાની છે અને પછી આખી પટ્ટી ઉપર વાળી દેવાની છે. જે એક્સ્ટ્રા આપણે પટ્ટી છે બનાવેલી એ પટ્ટી આખી ઉપર વળી જવી જોઈએ આવી રીતે. પછી એના ઉપર સિલાઈ મારી દેવાની છે. હવે આપણે મશીનથી આ બનાવતા શીખીશું. એના માટે પોઈન્ટ કરી દેવાના છે અને ઝિગઝેગ સિલાઈ લઈ લેવાની છે ક્રોસમાં. આવી જ રીતે આપણે જેટલા મૂવ કરવા હોય એટલી ઝિગઝેગ સિલાઈ લઈ લેવાની છે. ત્રિકોણ લેવાની છે. તૈયાર થઈ ગઈ છે આપણી આ પણ. હવે કવર સિલાઈ મારી દઈશું એક. બે સાઈડમાં આપણે કવર સિલાઈ લઈ લેવાની છે. બંને બાજુ પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી અને કવર સિલાઈ લઈ લેવાની છે. હવે બ્લાઉઝ આપણે જે માપનું છે એના માપમાં આપણે પોઈન્ટ કરી લઈશું એક સ્લીવમાં. હવે આર્મહોલથી માપ પણ લઈશું, એનો પણ એક પોઈન્ટ કરી લઈશું. હવે આપણે કમરનું માપ લેવાનું છે. કમરનું લેવા માટે આપણે જે પટ્ટી આવે છે બટનની હુકની એવી રીતે પણ લઈ શકો, અને જે આપણે કમર ફરતી જે આપણે માપ હોય બ્લાઉઝનું એને આવી રીતે પણ લઈ શકો તમે. અને જો એમ ન ફાવે તો આ બ્લાઉઝ જેટલું છે એટલું પહેલાં માપી લેવાનું છે, જે આપણું માપનું છે એટલું. અને એક્સ્ટ્રા જે કાપડ વધે એને ડબલ કરી અને જેટલું આવે એટલા પ્લેટ લઈ લેવાના છે. હવે અંદરની સાઈડમાં બધા જ પ્લેટ લઈ લઈશું. બીજી બાજુ પણ આપણે એવી જ રીતે કરી દેવાનું છે, બધા જ પ્લેટ લઈ લેવાના છે. આવી રીતે આપણે જે પેલું ફિટિંગ આવે એની અંદર એક દાંતીવાર સિલાઈ લેવાની છે
એક પ્લેટ લીધા પછી બાજુમાં બીજું પ્લેટ આવો છે. તો તૈયાર થઈ ગયું છે આપણું પ્રિન્સ કટ ટક્સ એન્ડ 3 અસ્તરવાળું બ્લાઉઝ. એન્ડ આપણે જે કવર સિલાઈ કરેલી છે સમોસા પટ્ટીમાં, એક જ બ્લાઉઝમાં મેં તમને ઘણી રીત બતાવી દીધી છે. તમે જોઈ શકો છો સરસ એકદમ કટોરી જેવો શેપ આવી ગયો છે પ્રિન્સમાં પણ. તૈયાર છે આપણે 3 અસ્તર, પ્રિન્સ, ટક્સ એન્ડ બેલ્ટ સમોસા પટ્ટી જે આપણે આવે એને પણ પલટાવીને 3 થી 4 રીત મેં અલગ અલગ એક જ બ્લાઉઝમાં બતાવી છે.